ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે બીજું પ્રકરણ શરૂ કરીશું. છેલ્લા લેક્ચરમાં મેં થોડુંક તમને એના વિશે વાત કરી હતી. આજે 9મા ધોરણની બહુપદીને ધ્યાનમાં રાખીને આપણે બીજું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. અહીંયા પણ થિયરી અગત્યની છે. એ પરિણામો કે સૂત્ર તમને આવડે તો દાખલામાં મુશ્કેલી ના પડે. એટલે બોર્ડ પર તો હું તમને સમજાવીશ, પણ એ થિયરી આના ઉપરથી લખવી કદાચ તમને અઘરી પણ પડે. એટલે હું તમને જ્યારે તમારું આ પ્રકરણ અપલોડ તમારા માટે થશે એ દિવસે, એટલે કે 2 નંબરનું જે આપણું આ ચેપ્ટર છે, અહીંયા પ્રકરણ 2 એનું લેક્ચર 1 એ જે દિવસે તમારા સુધી પહોંચશે એ દિવસ કે દિવસ પહેલા હું તમને મારા 3 પેજની નોટ વોટ્સઅપ કરી દઈશ. તમે જ્યારે મારું આ પહેલું લેક્ચર બીજા પ્રકરણનું સાંભળો ત્યારે જોડે રાખજો, પછી લખી નાખજો નોટમાં, અને એ રીતે આપણે આગળ વધીશું. તો કયા 3 પેજ છે તો હું તમને બતાવું છું કે એક પહેલું પેજ આવું કોષ્ટકથી શરૂ થશે. બીજું પેજ જે છે એ આવી રીતે બધા સ્ટેટમેન્ટ્સ લખેલા હશે, વાક્યો લખેલા હશે, અને ત્રીજા પેજમાં થોડાક મેં સરળ પ્રશ્નો મૂક્યા હશે. બરાબર? તો આટલું કરીએ એટલે આ પ્રકરણની થિયરી ઘણી બધી કવર થઈ જાય. તમારે અત્યારે ચિંતા નથી કરવાની કે આ શું છે ને કયું છે, એ બધું મારે તમને સમજાવવાનું છે. પણ આ 3 પેજ જ્યારે આવે ત્યારે માની લેજો કે આ પ્રકરણ 2ના જ છે. જ્યારે પણ હું મોકલીશ ત્યારે એ પેજ ઉપર પ્રકરણ 2 બહુપદીઓ લખેલું જ હશે. આ અચૂકપણે લખી લેજો. 9મા ધોરણનું છે, ત્યાંથી શરૂ કરી અને આપણે આગળ વધીશું. તો તમે જુઓ કે આપણે બહુપદીમાં ઘણા બધા પ્રકારો જોયા હતા. એક તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એના પ્રમાણિત સ્વરૂપ પણ મેં તમને 9મા ધોરણમાં શીખવ્યા હતા, અને મને યાદ છે ત્યાં સુધી બોર્ડ પર મેં અત્યારે હું જે લખવાનો છું એ વસ્તુઓ લખી હતી, અને એ વખતે પણ મેં ધ્યાન દોર્યું હતું કે 10મા ધોરણમાં પણ આ પ્રકરણ અહીંથી જ શરૂ કરવું પડશે. છતાં પણ આપણે રિવિઝન કરી લઈએ કે આપણે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ x પ્લસ b હોય તો x ની ઘાત 1 છે, એટલે કે બહુપદીનો ઘાત 1 થયો. આનો પ્રકાર કયો થાય બહુપદીનો? તો કે સુરેખ. કેમ સુરેખ? તો કે ઘાત 1 જ છે. હવે વધુમાં વધુ મળતા શૂન્યો. હવે આ વસ્તુ હું તમને સમજાવું છું. એક બરાબર, પહેલા આપણે લખી લઈએ, પછી 1 by 1 ક્લિયર કરશું. શૂન્યો એટલે શું, વધુમાં વધુનો અર્થ શું, એ પણ આપણે સમજશું. બીજું આવશે ax² પ્લસ bx પ્લસ c. અહીંયા જુઓ x ચલ છે, એનો ઘાત 2 છે, 2 હોવાથી દ્વિઘાત. અને વધુમાં વધુ તમને 2 શૂન્યો મળે. 2 એટલે કે શું? 2 પણ મળે, 1 પણ મળે, અથવા 1 પણ ન મળે.
અહીંયા પણ 1 મળે અથવા 1 પણ ન મળે. ત્યાર પછીનું સ્વરૂપ છે ax ઘન પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. ઘાત x ની 3 છે વધુમાં વધુ એટલે ત્રિઘાત. અહીંયા 3 મળે એટલે કે 3 મળે, 2 મળે, 1 મળે અથવા 1 પણ ન મળે. તો તમારી 3 જાતની બહુપદી થઈ: સુરેખ અથવા એક ઘાત, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ બહુપદીમાં ચલનો ઘાત એક જ હોય. ચલ અહીંયા x છે એનો એક જ છે. દ્વિઘાત બહુપદીમાં ચલનો વધુમાં વધુ ઘાત 2 હોય. અહીંયા 1 છે પણ 2 વધારે છે એટલે દ્વિઘાત. ત્રિઘાત બહુપદીમાં ચલનો વધુમાં વધુ ઘાત 3 એટલે ત્રિઘાત. તો તમે આને આધારે આપણે બહુપદીના સ્વરૂપ વિશે 9મા ધોરણમાં પણ જે ચર્ચા કરી હતી એ આપણે ચર્ચા કરવાનું પહેલા તો વિચારીએ. અને સૌથી પહેલા તો આપણે બહુપદીને ઓળખીએ, પ્રત્યેક પદના સહગુણકો લખીએ, એનો ઘાતાંક દર્શાવીએ અને x બરાબર 1 આગળ એની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીએ. એક સાથે 9મા ધોરણનું હું બધું એક જ દાખલામાં લઈ અને તમને સમજાવી દઉં છું કે જેથી તમને બધું ફરી યાદ આવી જાય. એવા આપણે 1-2 દાખલા ગણીશું. એક જ દાખલો હું નહીં ગણાવું પણ બધું જ આપણે કરેલું છે પણ રિવિઝન કરીએ, કારણ કે 10મા ધોરણના અભ્યાસક્રમમાં પણ આ વસ્તુનો સમાવેશ કરેલો જ છે. બરાબર? તો જુઓ, તમને પ્રશ્ન છે કે બહુપદીને ઓળખો. પહેલો પ્રશ્ન છે બહુપદીને ઓળખો એટલે કે પ્રકાર લખો કે કયો છે. બરાબર? પછી પ્રત્યેક પદના સહગુણકો લખો. પછી બહુપદીનો ઘાતાંક લખો. અને અત્યારે માત્ર x બરાબર 1 આગળની કિંમત આપણે મેળવીએ. એક જ દાખલામાં આપણે આટલું કરવાનો પહેલા પ્રયત્ન કરીએ. જુઓ કે તમને યાદ આવે જ કે નહીં કે નથી આવતું. બરાબર? તો પહેલો જ દાખલો છે. હવે બહુપદીને આપણે 9મા ધોરણમાં કીધું હતું પોલિનોમિયલ, અને જો ચલ x હોય તો p of x 7x પ્લસ 14. હવે પહેલામાં પહેલો તો બહુપદીને ઓળખો એટલે બહુપદીનો પ્રકાર. તમે જુઓ ચલમાં x એનો ઘાત 1 જ છે માટે આ સુરેખ બહુપદી થાય. બરાબર છે? હવે પ્રત્યેક પદના સહગુણકો. તો તમે જુઓ x છે એનો સહગુણક 7. 14 ખરેખર x⁻0 છે પણ અચળ પદ 14 એવું આપણે લખીએ કે એમાં કશું બીજું છે નહીં. અને બહુપદીનો ઘાતાંક આખી બહુપદીમાં x ની વધુમાં વધુ ઘાત જે હોય એ તમારે લખવાની. હવે પૂછ્યું કે x બરાબર 1 આગળ કિંમત, તો p of x બરાબર
7x પ્લસ 14. x ની કિંમત હું 1 મૂકીશ. 7 into 1 plus 14. 7 plus 14 21. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર. માની લો કે તમને એવું કીધું હોય કે x બરાબર -1 લો, તો પછી ફરી પાછું p of x 7x plus 14, 7 minus 1 plus 14, p minus 1 minus 7 plus 14 એટલે કે પ્લસ 7. તો આ એક જ દાખલામાં 9મા ધોરણમાં કિંમતો શોધવા સુધીનું જે કંઈ કામ કર્યું હતું એ આપણે બધું જ ફરી યાદ કરી લીધું. હવે એક બીજો દાખલો આવો આપણે લઈ શકીએ અને જોઈએ કે શું થાય. 3x square plus 7x plus 4. તો બહુપદીનો પ્રકાર વધુમાં વધુ ઘાત 2 છે, એટલે 2 ઘાતવાળી બહુપદી હોય તો એ બીજું કશું જ ના હોઈ શકે, દ્વિઘાત જ હોય. હવે પ્રત્યેક પદના સહગુણકમાં x² નો સહગુણક 3 છે. બરાબર. પછી x નો સહગુણક જ લખવો પડશે કે નહીં લખવો પડે આપણે? તો x નો સહગુણક 7 અને અચળ પદ 4. ફરી પાછી x બરાબર અને બહુપદીનો ઘાતાંક તો રહી ગયો. વધુમાં વધુ 2 ઘાત છે 2. હવે અહીંયા પણ હું રકમને બદલી નાખું. અને રકમ છે 3x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 4. હવે તમે જુઓ, 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 4. 1 નો વર્ગ 1, 3 ગુણ્યા 1 એટલે 3, 7 ગુણ્યા 1 એટલે 7, 14. હવે આપણે -1 ની વાત કરીએ તો પાછી રકમ બદલવી પડશે. x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 4. 3 -1 નો સ્ક્વેર 7 -1 પ્લસ 4. હવે -1 નો સ્ક્વેર હંમેશા પ્લસ 1 જ થાય, એટલે 3 ને 1. 7 ગુણ્યા -1 એટલે -7 વત્તા 4. અહીંયા પણ 9મા ધોરણમાં મેં બહુ જ ભાર દઈને તમને સમજાવ્યું હતું કે જો ઉપર વર્ગ હોય એટલે કે વર્ગ હોય, ચતુર્ઘાત હોય, ષષ્ઠઘાત હોય, એટલે કે ઘાત જો બેકી હોય તો કૌંસની અંદર ભલે ઋણ નિશાની રહી, એનો જવાબ તો ધન જ આવે. પણ એકી ઘાત હોય 1 3 5 7 અને ઋણ હોય તો જવાબ ઋણ આવે. તો આ 3 ઓછા 7 વત્તા 4, 4 ને 3 7 ઓછા 7 0. તો તમે જુઓ કે આ તમારો જવાબ આવી ગયો. હજી એક દાખલો આપણે કરવાનો પ્રયત્ન કરીએ એટલે પાછો ખ્યાલ આવી જાય તમને.
હવે એક દાખલો છે 4x ઘન વત્તા 3x વર્ગ વત્તા 2x વત્તા 1. અહીંયા પણ આપણે બધી જ વસ્તુઓ શોધીશું. વધુમાં વધુ 3 ઘાત એટલે ત્રિઘાત. બહુપદીનો ઘાત એ 3. હવે પ્રત્યેક પદના સહગુણકમાં x ઘનનો સહગુણક 4, x સ્ક્વેરનો 3, x નો 2 અને અચળ પદ 1. હવે પાછી આપણે કિંમત શોધીએ તો મારે લખવું તો પડશે 4x સ્ક્વેર અને 4x ઘન 3x વર્ગ 2x વત્તા 1. અહીંયા પણ 1 મૂકી દઉં તો 1 નો ઘન 1 નો વર્ગ 1 અને વત્તા 1. 1 નો ઘન એ 4 એકુ 4. 1 નો વર્ગ 1 ગુણ્યા 3 એટલે 3. 2 ગુણ્યા 1 એટલે 2 1. 7 ને 2 9 ને 1. તો આ તમારી કિંમત આવી ગઈ. હવે ફરી પાછું આપણે આ જ દાખલો હવે આપણે અહીંયા કરીએ કે જેથી થોડો લાંબો છે એટલે એ બાજુ તમને જોવામાં મુશ્કેલી પડશે. હું અહીંયા -1 લઉં છું. 4 -1 નો ઘન 3 -1 નો વર્ગ 2 ગુણ્યા 1 વત્તા 1. હવે -1 નો ઘન એકી ઘાત આવી તો એ માઇનસ જ રહેશે એટલે 4 -1. -1 નો વર્ગ ધન થઈ જશે 1 વત્તા -1 એટલે અહીંયા -2 વત્તા 1 -4 વત્તા 3 -2 વત્તા 1 એટલે -1 -4 -1 -5 વત્તા 3 -5 વત્તા 3 એટલે -2. મોટી રકમની નિશાની આવે. તો તમે જોયું હશે કે બહુપદીનો પ્રકાર કઈ રીતે નક્કી કરી શકાય, ઘાત કઈ રીતે નક્કી કરી શકાય, દરેક પદના સહગુણકો કઈ રીતે લખાય અને જે કંઈ કિંમત પૂછી હોય એ આપણે ચલ તરીકે જો મૂકી દઈએ તો દાખલાનો જવાબ આપણને સહેલાઈથી મળે. હવે થોડાક આગળ વધીએ પાછા. હવે કહે છે કે નીચે આપેલી બહુપદીમાં પ્રકાર જ જણાવવાના. માત્ર શું જણાવવાનું છે? પ્રકારો. બીજું કશું જ પૂછ્યું નથી. જેમ કે p of x x સ્ક્વેર -5x વત્તા 6. 2 ઘાત છે
માટે જવાબ દ્વિઘાત. ત્યાર પછી છે બીજો x સ્ક્વેર ઓછા x ઘન વત્તા x વત્તા 1. અહીંયા પહેલું પદ વર્ગ છે એટલે દ્વિઘાત નહીં લખવાની. આપણે જોવાનું કે આડું ભલે ગોઠવ્યું હોય, વધુમાં વધુ ઘાત 3 છે માટે ત્રિઘાત. ત્યાર પછી દ્વિઘાત. અને માત્ર તમને આવું આપ્યું હોય તો બહુપદીમાં આપણે 9મા ધોરણમાં પણ ભાગાકાર કર્યા હતા, ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે બહુપદીમાં સામાન્ય રીતે ઘાતાંકને ઉતરતા ક્રમમાં લખવાનો રિવાજ છે. કોઈ પદ ઘાતાંકના ઉતરતા ક્રમમાં ના આપ્યું હોય તો તમારે 0 મૂકવો પડે. એટલે ખરેખર તો આ x નો ઘન વત્તા 0x સ્ક્વેર વત્તા 0x વત્તા 0 છે. વધુમાં વધુ ઘાત 3 માટે આ ત્રિઘાત થશે. આ જ વસ્તુનો ઘણો બધો ઉપયોગ ભાગાકાર પણ આવવાના જ છે, એમાં આપણે કરવાના છીએ. ત્યાર પછી આપણે એક કરીએ કે તમને કંઈ કીધું હોય કે આ પદનો તમે અમને સહગુણક શોધી બતાવો અથવા તો તમે સહગુણક લખો, તો એવા એકાદ દાખલા કરીએ કે જેથી જુદી જુદી રીતે પૂછાય તો પણ તમને આવડે. ખરેખર તો પહેલા જ દાખલામાં આપણે બધું જ કરી નાખ્યું છે, પણ કોઈ પણ આવું જુદું પણ પૂછો ઓબ્જેક્ટિવમાં તો જેટલું પૂછ્યું હોય એનો જ જવાબ તમારે લખવાનો છે. તો હવે કે છે કે રેખાંકિત પદોના સહગુણકો જણાવો. બરાબર. એમાં પહેલો દાખલો છે 10x ઘન વત્તા 7x વર્ગ ઓછા 3x વત્તા 5. અને તમને રેખાંકિત આ કર્યું છે. તો એનો અર્થ એવો કે આપણે x ઘનનો સહગુણક 10 લખવાનો છે. આ તમારો જવાબ. બરાબર. પછી આપ્યું હોય 7 ઓછા 5x ની 5 ઘાત વત્તા 3x ચતુર્ઘાત વત્તા x સ્ક્વેર ઓછા 1. અહીંયા તમને અહીંયા લીટી કરી છે. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી સહગુણક 5 લખશે પણ માઇનસ છે. તો જ્યારે પણ સહગુણક લખો ત્યારે પ્લસ કે માઇનસ ને ધ્યાનમાં રાખજો. બરાબર છે. હવે ત્રીજો એક દાખલો લઈએ. હવે અહીંયા તો સહગુણક જ નથી પણ દરેક જગ્યાએ એક તો હોય જ. એટલે જો હું અહીંયા 1 લખું તો -1. હવે એક દાખલો હું તમને આપું. x ચતુર્ઘાત વત્તા x ઘન ઓછા 2x સ્ક્વેર વત્તા 6x ઓછા 7 માટે x સ્ક્વેરનો x ઘનનો સહગુણક મેળવો. ફરી x ચતુર્ઘાત વત્તા x સ્ક્વેર ઓછા 2x વત્તા 6 માટે
એક્સ ઘનનો સહગુણક મેળવો. પહેલી નજરે તો લાગે કે એક્સ ઘન તો આપ્યો જ નથી, દાખલો ખોટો પૂછ્યો છે, પણ આપણને ખબર છે કે આપણે ઉતરતા ક્રમમાં તો ગોઠવવું જ પડે. બરાબર, અહીંયા તમારો સહગુણક 0 આવશે. અહીંયા એક ના લખાય નહીં તો જવાબ 1 આવી જશે, પણ કોઈ પદ આપ્યું ના હોય તો એને આપણે 0x તરીકે લેવાનું. બરાબર, આપણે બહુપદીનો ઘાત એના વિશે જોઈ ગયા કે વધુમાં વધુ એ બહુપદીમાં જે ઘાત હોય એ આપણે જવાબ સ્વરૂપે લખી નાખીએ તો આપણો દાખલો સાચો પડી જાય. ને આપણે એવા દાખલા પણ ગણ્યા, પણ કોક વાર થોડુંક ફેરવીને પૂછે છે અને એમાં વિદ્યાર્થીઓ થોડાક ગૂંચવાઈ જાય છે. તો એવો એક દાખલો હું તમને મારી રીતે બનાવીને આપી દઉં કે p ઓફ x 5x ની 5 ઘાત ઓછા 3x નો ઘન ની 4 ઘાત વત્તા 2x ઘન વત્તા x સ્ક્વેર વત્તા x ઓછા 1. આનો તમારે બહુપદીનો ઘાતાંક શોધવાનો છે. સ્વાભાવિક છે કે 5 અહીંયા દેખાય છે એટલે આપણે 5 લખીને આવીએ એટલે જવાબ બધા આરામથી 5 લખીને આવે. પણ ના, 3x નો ઘન એટલે 3 ચોકું 12 ઘાત અહીંયા થઈ જશે. એટલે ખરેખર તમારી બહુપદી 5x પંચઘાત 3 ની 4 ઘાત અને x ની 12 ઘાત, બાકીનું બધું એમને એમ રહે. એટલે અહીંયા બહુપદીનો ઘાત 12 થશે. આ બરાબર ધ્યાનમાં રાખજો કે જેથી આપણે ભૂલ કરીને આવીએ નહીં. હવે આપણે 9મા ધોરણમાં જે દાખલા ગણ્યા હતા કે બહુપદીની કિંમત મેળવો. આપણે પણ પહેલા દાખલામાં x બરાબર 1 x બરાબર -1 આગળ કિંમત શોધી. અહીંયા પણ હું તમને એકાદ બે દાખલા આપું છું અને પછી તમને એ હોમવર્ક તરીકે આપીશ. બરાબર છે, તો આપણે પહેલામાં પહેલા જોઈએ કે કિંમત શોધો. બરાબર, બહુપદીની કિંમત શોધો. p ઓફ x બરાબર 2x નો ઘન વત્તા 3x સ્ક્વેર વત્તા 7x વત્તા 9 અને તમારે x બરાબર 0 અને x બરાબર 1 આગળ કિંમત શોધવાની છે. તો પહેલા હું 0 લઈ લઉં. 2 0 નો ઘન 3 0 નો વર્ગ 7 0 અને 9. 0 નો ઘન 0 અને 2 ગુણ્યા 0 એટલે 0. કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શૂન્ય જ આવે. અહીંયા પણ 3 ને 0 0 9, તમારો જવાબ 9 આવ્યો. ગણીને તો તમને આ દાખલો આવડી ગયો, પણ હું તમને એક થંબ રૂલ આપી દઉં કે જ્યારે પણ બહુપદીની કિંમત શોધવાની કીધી હોય અને તમને શૂન્ય આગળ કિંમત શોધવાની કે તો બધું ન કરવું હોય
તો અહીંયા અચળ પદ જે હોય એ જ એનો જવાબ આવે. તમે જુઓ અહીંયા અચળ પદ 9 છે, 9 જ આવ્યું. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી આપણે P of 1 ની વાત કરીએ. હું રકમ નથી લખતો. 2 1 નો ઘન 3 1 નો વર્ગ 7 ગુણ્યા 1 વત્તા 9. 1 નો ઘન 1, 2 એકુ 2, 1 નો વર્ગ 1, 3, 7, 9, 5 ને 7 12 ને 9 21. તો આ તમારો જવાબ આવ્યો. હજી એક દાખલો હું ગણાવું છું કે ઓછા આવે કે x ની કિંમત 2 કે 3 લેવાની, કે તમને લાગે કે સરે તો 0 ને 1 નાની નાની સંખ્યા લઈ અને સહેલું પડે એટલે એમણે સમજાવી દીધું, પણ 2 ને 3 આવે તો અમારે કઈ રીતે ગણવાનું? તો આપણે એવો એક દાખલો પણ ગણી નાખીએ કે જેથી કોઈ મુશ્કેલી આપણને પડે નહીં. એક રકમ છે P of x બરાબર 3x વર્ગ વત્તા 10x વત્તા 7. અને અહીંયા આપણે x બરાબર -3 ને x બરાબર 1 લેવાની છે. બરાબર. ચાલો તો હું પહેલા તો P -3 -3 નો વર્ગ 10 -3 વત્તા 7. -3 નો વર્ગ વત્તા 9, 9 તેરી 27. 10 ગુણ્યા 3 -30 વત્તા 7. 27 ને 7 34 ઓછા 30 બરાબર 4. હવે આપણે 1 લઈ લઈએ. ફરી હું રકમ નથી લખતો. 3 1 નો વર્ગ 10 1 વત્તા 7. 1 નો વર્ગ 1, 3, 10 ગુણ્યા 1 એટલે 10 વત્તા 7, 13 ને 7 20. તો તમે જુઓ કે આવી રીતે તમે કોઈ પણ દાખલા ગણી શકો. હવે હું તમને 1-2 દાખલા આપું એ તમે હોમવર્કમાં કરજો અને નિશાનીઓનું બરાબર ધ્યાન રાખજો મેં સમજાવ્યું એ પ્રમાણે. તો આ દાખલામાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. અત્યાર સુધીનો મારો અનુભવ એવું કહે છે કે આ બહુપદીના પ્રકરણમાંથી જ્યારે ઓબ્જેક્ટિવ પૂછાય એ ખરા ખોટા વાક્યમાં હોય, એક વાક્યમાં હોય, ખાલી જગ્યામાં હોય, વિકલ્પમાં હોય, આવી કિંમત શોધવાનો એકાદ દાખલો તે લોકો મૂકતા હોય છે કે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી માર્ક્સ મેળવી શકે. માટે આ દાખલાને પણ પૂરતો ન્યાય આપજો. બરાબર. હવે હું અહીંયા હોમવર્ક માટે તમને આપું છું. P of x બરાબર x² ઓછા 2x વત્તા 5. અને અહીંયા તમારે કિંમત લેવાની x બરાબર ઓછા 1 અને x બરાબર 5. એક બીજો દાખલો આપું છું. P of x બરાબર 2x ની ચતુર્ઘાત ઓછા 3x નો ઘન વત્તા 7x વત્તા 5. x બરાબર 2, x બરાબર -2. હવે જુઓ આ દાખલામાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં. ચતુર્ઘાત છે, ઘન છે, પણ વર્ગનું પદ નથી. તો અહીંયા
0x² કિંમત શોધવામાં મૂકતા નહીં. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તમે સીધી જ કિંમત મૂકી અને આ દાખલાનો જવાબ મેળવી લેજો. બરાબર છે? તો આ 2 દાખલા ગણજો હોમવર્કમાં. અહીંયા લખી દો હોમવર્ક, એટલે પાછું તમને યાદ રહે. અને ધ્યાનપૂર્વક કિંમતો અને નિશાનીનો ઉપયોગ કરજો, તો જ સાચો દાખલો આવશે. નહીં તો તમે ગૂંચવાઈ જશો. હવે આપણે બહુપદીના અવયવ વિશે વિચારવાનું છે. પણ અવયવ એટલે શું એ પણ પ્રોબ્લેમ. તો પહેલા તો આપણે એના વિશે વિચારીએ. હું તમને 2-4 સામાન્ય ઉદાહરણ આપું કે તમે 8 ભાગ્યા 1 કરો, 8 ભાગ્યા 2 કરો, 8 ભાગ્યા 3 કરો. બરાબર? 8 ભાગ્યા 4 કરો, 8 ભાગ્યા 5 કરો, 8 ભાગ્યા 6 કરો, 8 ભાગ્યા 7 કરો અને 8 ભાગ્યા 8 કરો. તમે જ્યારે 8 ભાગ્યા 1 કરશો એટલે 1 અઠ્ઠું 8, શેષ 0. તમે 8 ભાગ્યા 2 કરશો, 2 ચોકું શેષ 0. 8 ભાગ્યા 3 કરશો તો 3 દુ 6, શેષ 2 વધી. 8 ભાગ્યા 4 કરશો તો 4 દુ શેષ 0 વધી. 8 ભાગ્યા 5 કરશો, શેષ 3 વધી. 8 ભાગ્યા 6 કરશો, શેષ 2 વધી. 8 ભાગ્યા 7 કરશો, શેષ 1 વધી. અને 8 ભાગ્યા 8 કરશો, શેષ 0 વધી. તો તમે જુઓ કે અમુક કિસ્સામાં શેષ 0 જ રહે છે, અમુક કિસ્સાઓમાં 1, 2, 3 કેવું કંઈક વધે છે. તો જ્યારે શેષ 0 વધે એટલે કે આ એને એ સંખ્યાનો અવયવ કહેવાય. અને તમને ખ્યાલ છે કે 8 ના અવયવ તમે 1, 2, 4 અને 8 નાના ધોરણમાં 7મા ધોરણમાં લખ્યા જ છે. તો 1 આવ્યો, 2 આવ્યો, 4 આવ્યો, 8 આવ્યો. 8 ના અવયવ 3, 5 ને 7 કેમ ના આવ્યા? કારણ કે શેષ 0 આવી નહીં. તો આના પરથી આપણે બહુપદી માટે પણ આ જ વસ્તુ લાગુ પાડશું કે આપેલી બહુપદીને જે તમને ભાજ્યની સાથે ભાજક આપેલો હોય એની વડે ભાગતા જો શેષ 0 વધે તો એનો અવયવ છે, અને શેષ કંઈક બીજી આવે 0 સિવાય તો એનો અવયવ નથી. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે આવા દાખલાઓથી બહુપદીના ઓલા ઉપર આપણે આગળ વધીશું અને ચકાસવું પણ ખરા કે અવયવ છે કે નહીં. બરાબર? અવયવ હોય એટલે માનવાનું કે શેષ 0 જ રહેતી હશે. અવયવ ન હોય તો શેષ 0 ન વધે તો એ અવયવ નથી. આ વસ્તુને લઈને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. આજે નાની નાની ઘણી બધી વસ્તુઓ આપણે કરી નાખી છે, બધી ધ્યાનપૂર્વક કરજો. ફરી રિપીટ કરું છું, આ કરતાં પહેલાં મારી જે મેં નોંધ મોકલી હોય એનું પહેલું કોષ્ટક બરાબર સમજજો. મારા આપેલા દાખલા કે ગણેલા દાખલા ગણજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આજે અહીંયા આપણે અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.